હેલો સ્ટુડન્ટ, ધોરણ 12 ગુજરાતી મીડિયમ, ચેપ્ટર નંબર 8. અગાઉના લેક્ચરમાં આપણે પોલિમોર્ફિઝમ વિશે વાત કરી હતી, મેથડ ઓવરલોડિંગની, અને હવે એનો આપણે અહીંયા એક પ્રેક્ટિકલ જોઈએ જે મેથડ ઓવરલોડિંગ કઈ રીતે કરી શકાય. ઓકે, તો પહેલાં આપણે SCIT ટેક્સ્ટ એડિટર છે ઓપન કરીશું. એની અંદર આપણું જે કોડિંગ છે એ કોડિંગ એની અંદર લખી દઈશું. તો પહેલાં આપણે ક્લાસ ડિક્લેર કરીએ. ક્લાસ ડિક્લેર કરીએ એનું નામ આપીએ પ્રિન્ટ લાઇન. અહીંયા P અને L કેપિટલ રાખવાનું છે, ખાસ ધ્યાન રાખવાનું. સ્ટેટિક વોઇડ પ્રિન્ટ લાઇન, આ આપણે અહીંયા મેથડ ડિક્લેર કરીએ છીએ. એની અંદર આપણે ફોર લૂપ યુઝ કરીએ. ઇન્ટીજર I is equal to 0, I less than 40 અને I પ્લસ પ્લસ. સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ ઓકે, અહીંયા આપણે ઇક્વલ ટુ પ્રિન્ટ કરાવવાનું છે. તો અહીંયા સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ બ્લેન્ક હશે. ફર્સ્ટ આપણી મેથડ પૂરી. સેકન્ડ ફરીથી મેથડ લઈશું. એનું નામ પણ આપણે પહેલાં જ વાત થઈ કે મેથડનું નામ એકનું એક હોઈ શકે, એની અંદરની જે ડેટા હોય એ અલગ અલગ હોવા જોઈએ. નામ તમે એકનું એક લઈ શકો છો, બરાબર, આપણે પહેલાં જ વાત કરી. એટલે ફોર બ્રેકેટની અંદર ઇન્ટીજર I is equal to 0, I less than n અને I પ્લસ પ્લસ. સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ, અને અહીંયા આપણે હેશટેગ પ્રિન્ટ કરાવવાનું છે, એટલે હેશટેગ લખી લઈએ. અહીંયા બ્લેન્ક સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ બ્લેન્ક છે. હવે થર્ડ મેથડ ડિક્લેર કરીએ છીએ, એનું નામ પણ આપણે પ્રિન્ટ લાઇન જ આપવાનું છે. એની અંદર આપણે કેરેક્ટર ડિક્લેર કરવાનું છે, ઇન્ટીજર n. ફોર ઇન્ટીજર I is equal to 0, I less than n અને I પ્લસ પ્લસ. સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ બ્રેકેટની અંદર આપણે અહીંયા CH લઈ લઈએ. કેરેક્ટર આપણે વેરિયેબલ જે લીધું છે અહીંયા સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ બ્લેન્ક લઈ લઈએ. અહીંયા આપણું જે ક્લાસ છે પ્રિન્ટ લાઇન, એને આપણે ક્લોઝ કરીએ છીએ. હવે અહીંયા જે મેઇન ક્લાસ છે એને ડિક્લેર કરીશું, જેનું નામ આપણે આપી દઈએ પોલીડેમો. પોલિમોર્ફિઝમ છે એટલે આપણે આને પોલી આખું નથી લખતા, ખાલી પોલીડેમો આપી દઈએ છીએ નામ. એની અંદર હવે આપણે મેઇન ફંક્શન જે છે અહીંયા ડિક્લેર કરવાનું આવશે, એટલે પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન બ્રેકેટની અંદર સ્ટ્રિંગ સ્ક્વેર બ્રેકેટ અને S. હવે અહીંયા આપણે લખીએ છીએ પ્રિન્ટ લાઇન. આ આપણું ક્લાસનું નામ આવશે અને અહીંયા આપણી મેથડનું નામ આવશે. પ્રિન્ટ લાઇન ડોટ પ્રિન્ટ લાઇન, પણ પ્રિન્ટ લાઇન પહેલું જે છે એ ક્લાસનું નામ આવશે, કેમ કે આપણે અહીંયા P અને L કેપિટલ લીધું છે, જે આપણું ક્લાસનું નામ છે. અહીંયા મેથડનું નામ સેમ છે, પણ આપણે એને સ્મોલમાં લીધું છે. પછી છે પ્રિન્ટ લાઇન. ફરીથી આપણે અહીંયા શું કરવાનું છે, આને પ્રિન્ટ કરાવવાનું છે, એટલે એની એ જે વસ્તુ છે એ જ આપણે અહીંયા લખવાની છે, પણ ખાલી કેટલી વખત જોઈએ છે આપણે અહીંયા ખાલી ચેન્જ કરવાનું રહેશે. સો પ્રિન્ટ લાઇન થર્ડ ટાઈમ, અને પ્રિન્ટ જે થર્ડ મેથડ છે એને આપણે અહીંયા એટેચ કરીશું. એની અંદર આપણે અહીંયા પ્લસ ડિક્લેર કરાવવાનો છે અને 20 ટાઈમ્સ કરાવવાનું છે. ઓકે, એટલે અહીંયા આપણી મેઇન મેથડ પણ કમ્પ્લીટ થઈ અને જે
પોલીડેમોવાળો આખો ક્લાસ છે એ ક્લાસ પણ અહીંયા કમ્પ્લીટ થયો. તો હવે આને આપણે સેવ કરીએ, આપણો જે પ્રોગ્રામ છે એને. તો સેવ કરવા માટે ફાઇલ મેનુમાં જઈને સેવમાં જવાનું. આપણું ફોલ્ડર છે એની અંદર આ જે પોલીડેમો છે એ પોલીડેમો આપણે અહીંયા લખવાનું, પોલીડેમો, કેમ કે પોલીમોર્ફિઝમનો પ્રોગ્રામ છે એટલે આપણે જસ્ટ આગળનું નામ લીધું છે પોલીડેમો. અને ડોટ જાવા, કેમ કે આપણે જાવાનો પ્રોગ્રામ કરીએ છીએ એટલે ડોટ જાવા એનું એક્સટેન્શન છે, બરાબર, એટલે એ બદલાવવું ના જોઈએ, એટલે ડોટ જાવા લખવું કમ્પલસરી છે. હવે અહીંયા તમારો પ્રોગ્રામ કમ્પ્લીટ થાય એટલે તમે અહીંયા એને સેવ કરી શકો છો. સેવ કરો એટલે તમને અહીંયા નામ બતાવી દેશે તમે જે નામે સેવ કર્યું હોય. હવે આપણે આને કમ્પાઇલ કરીશું. કમ્પાઇલ કરવા માટે ટૂલ્સ મેનુમાં જઈને કમ્પાઇલ કરી શકો છો. એની શોર્ટકટ કી છે Ctrl+F7. કમ્પાઇલ કર્યું, જ્યાં તમને એરર હશે ત્યાં તમને બતાવશે અને એરર નહીં હોય ત્યાં તમને નહીં બતાવે. તો અહીંયા આપણે એરર મળે છે 12th નંબરની લાઇનમાં. ઓકે, અહીંયા ડોટ આવે. ઓકે, હવે આપણે એને સેવ કરી દઈએ. ફરીથી કમ્પાઇલ કરીએ. જે એરર આવતી તમે અહીંયા જોઈ શકો છો, બરાબર, એટલે એ પ્રમાણે તમે એને સોલ્વ આઉટ કરી શકો છો. ગભરાઈ નહીં જવાનું કે એરર કેમ આવે છે, શું આવે છે. એ છે પ્રિન્ટ લાઇન ડોટ પ્રિન્ટ લાઇન. ઓકે, અહીંયા પ્રિન્ટ આખું LI એની મેં નથી લખવું, પ્રિન્ટ લાઇન લખવું પડે. ઓકે, LINE. ઓકે, એ પ્રિન્ટ લાઇન લખવાનું રહી ગયું હતું. ફરીથી સેવ કરીએ. જ્યાં તમને એરર આવતી હોય તો તમને નંબર આપી દીધો એટલે તમે એટલું જોઈ શકો છો, બરાબર, કે ક્યાં શું પ્રોબ્લેમ છે. ફરીથી કમ્પાઇલ કર્યું, એક્ઝિટ કોડ 0 આવી ગયો. ખાસ ધ્યાન રાખવાનું કે એક્ઝિટ કોડ 1 આવે એટલે એરર આવશે, જે એરર આવી જ છે એને તમે તમારે ગભરાયા વગર જ્યાં તમને લખેલું હોય એ પ્રમાણે તમારા સોર્સ કોડોમાં જોઈને તમે એને સોલ્વ આઉટ કરી શકો છો. એટલે ગભરાવાની કોઈ જ જરૂર નથી. તમે જ્યારે એક એરર આવે, બે એરર આવે તો એ તમે એકવાર જુઓ. અહીંયા વસ્તુ એક જ હતી, ખાલી મેં અહીંયા ડોટની જગ્યાએ કોમા કર્યું હતું, પણ અહીંયા તમને બે એરર બતાવી. એટલે એવું નહીં વિચારવાનું કે બહુ બધી એરર આવે છે. એમાં એવું હોય કે એક વસ્તુના લીધે તમને 25 એરર બતાવે, પણ જો એક વસ્તુ તમે સરખી કરી દો એટલે 25 એરર ઓટોમેટિક જતી રહે. એટલે ખાસ ધ્યાન રાખવાનું. તમને એ લાઇન નંબર્સ બી આપી દે છે કે તમારે કઈ લાઇનમાં પ્રોબ્લેમ છે, એટલે એ લાઇનમાં જોવાનું, પ્લસ એના રિલેટેડ જ્યાં બી લાઇન વધારે, કે જો અહીંયા તમને કીધું છે લાઇન નંબર 26 અને લાઇન નંબર 27. હવે અહીંયા એ જ વસ્તુ લાઇન નંબર 26 ને લાઇન નંબર 27 અહીંયા આવે છે. જો અહીંયા કંઈ પ્રોબ્લેમ નથી, પણ પ્રોબ્લેમ અહીંયા આના રિલેટેડ અહીંયા આવી. કેમ કે અહીંયા મેં પ્રિન્ટ લાઇન લીધું હતું, જ્યારે અહીંયા બે મેથડનું નામ મેં પ્રિન્ટ LN આપ્યું હતું. ઓકે, એટલે એ પ્રમાણે તમારા જે હોય, બરાબર, એ પ્રમાણે તમને અહીંયા આઉટપુટ મળી જાય. હવે એને આપણે આઉટપુટ જોવા માટે જુઓ, અહીંયા ઇક્વલ ટુ આવી ગયા, હેશટેગ આવી ગયા અને પ્લસ આવી ગયા. ઓકે, તો ફર્સ્ટ આપણી જે મેથડ હતી ઇક્વલ ટુ માટે હતી, સેકન્ડ હેશટેગ માટે અને થર્ડ હતી પ્લસ માટે. તો અહીંયા આપણે પ્લસને પણ ડિક્લેર કર્યો, CH વેરિયેબલ લીધું એટલે પછી. તો આ પ્રમાણે તમને તમારો આઉટપુટ મળી જાય. ઓકે, કે જેવી રીતે તમારી બુકમાં છે એ પ્રમાણે. તો આ લેક્ચરમાં આટલું જ, બાકીનું આપણે પછીના લેક્ચરમાં જોઈશું.